કે સર એક વાત યાદ રાખજે, મેં તને ભણાવી ગણાવી મોટી કરી અને આજે પોલીસ ઓફિસર બનાવી છે. તમે ગામમાં એ કહેવાનું બંધ કરી દો કે તમે મને પોલીસ ઓફિસર બનાવી છે. આવું કહેવાનો તમને હક જ નથી. મને પોલીસ ઓફિસર મારા ફોજદાર અને મારા અંગત લોકોએ બનાવી છે. ખાઈ લો. विक्रम से नाम છે મારું. કે સર અરે આ મહેશ્વરી મેડમ છે ને એ તો બહારના ભાવમાં ગઈ. છોડીશ નહીં હોય ને, જેવો અહીંથી છૂટીશ ને દિલ્હી ફોન કરીને એને ટ્રાન્સફર કરાવી દઈશ. ખાનદાની માણસની કઈ ઇજ્જત છે કે નહીં? ડેડી પ્લીઝ આ બડાઈ હાંકવાનું બંધ કરો. તમે જે કાંઈ બોલી રહ્યા છો ને તે એક ડરેલો માણસ બોલતો હોય છે. ફાંસીના માચડે આવીને ઉભા છો તમે. ફક્ત દોરી નાખવાની બાકી છે તમારા ગળામાં. સર મેં ડેડી તમારા વિરુદ્ધ પુરાવા મળ્યા છે. તમે અત્યારે એવી પરિસ્થિતિમાં છો કે આજીવન આમાંથી બહાર નહીં નીકળી શકો. ડેડી પ્લીઝ હું તમને હાથ જોડું છું કે મને બધું જ ડિટેલમાં કહો કે ત્યાં શું થયું હતું. તમે મીનાક્ષીના સંપર્કમાં કેવી રીતે આવ્યા બધું જ કહો મને. અને હા, જે કંઈ પણ કહો બધું સાચે સાચું કહેજો, કારણ કે જેટલું ખોટું બોલશો એમાં તમે જ ફસાશો. મને તો કોઈ ફરક નહીં પડે, જાડી ચામડીના છો, પણ તમારી પાછળ મારી મમ્મીની શું હાલત થશે એ હું જાણું છું. એટલે પ્લીઝ જે પણ કંઈ કહો એ સત્ય જ કહેજો. જે રાત્રે મીનાક્ષીનું ખૂન થયું એ રાત્રે તમે એના ઘરે મળવા ગયા હતા? હા ગયો હતો. શું જરૂર? ડેડી શું કામ મળવા ગયા હતા તમે એને? ખાનદાની માણસ છીએ અમે, અમારી મરજી, અમે ઈચ્છીએ અને મળી શકીએ છીએ. ઓ ડેડી મનમાં ને મનમાં ના ભસો, મને સંભળાય એ રીતે બોલો. અને તમારી વાત 10 મિનિટની અંદર પૂરી કરી દેજો, મારી પાસે વધારે સમય નથી. ખાનદાની માણસ જ્યારે મુસીબતમાં હોય છે ને ત્યારે લોકો તો હેડ હેડ કરતા જ હોય છે. આજે અમારી દીકરી જ અમને કૂતરાની જેમ ટ્રીટ કરી રહી છે. ડેડી પ્લીઝ અત્યારે ઇમોશનલ બ્લેકમેલ કરવાનું બંધ કરો. તમારા ખાનદાને શું તીર માર્યા છે ને એ સાંભળવા નથી આવી. તમને ખબર છે ત્યાં મમ્મીની શું હાલત થઈ હશે? વાહ દીકરા વાહ, તને મમ્મીની હાલતની તો ચિંતા છે. આ તારો બાપ આ કોઠડીમાં રીબાઈ રહ્યો છે એ નથી દેખાતું તને? ના, નથી દેખાતું, કારણ કે આ તો હજી કંઈ જ નથી. હજી તો તમારા ઉપર 3rd ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારે તો આના કરતા પણ વધારે ખરાબ હાલત થશે તમારી. એક પણ હાડકું સીધું નહીં રહે. કેસર, હું સાચું કહું છું, મેં કંઈ નથી કર્યું, હું એકદમ નિર્દોષ છું. હા, મારી પાસે ડુંગરવાળા કેસના પૈસા આવ્યા છે ને, અમુક લોકોના પેટમાં બળતરા થાય છે. કોઈકે મને ફસાવવાનો પ્રયત્ન કર્યો છે. જે આખી જિંદગી લોકોને ફસાવતા આવ્યા, આજે એમને કોઈએ ફસાવ્યા છે. વાહ ડેડી વાહ. એ કેસર, ડેડી છું ઉતારો. મારા પર વિશ્વાસ રાખવાને બદલે તું મારા પર જ શંકા કરે છે. અત્યારે વિશ્વાસ ભરોસા બધું સાઈડમાં મૂકો અને રાત્રે શું થયું હતું એ મને કહો.